એટલે ઠાકોરજી બધું ચલાવી લે. જો તમારા ઘરમાં સૌથી સારો મેમ્બર કોઈ હોય ને તો આપણા લાલન. કોઈ દિવસ ફરિયાદ ના કરે કે આજે તમે નમક વધારે નાખ્યું છે, આજે મીઠું ઓછું કર્યું છે, આજે તીખું બન્યું. કોઈ દિવસ ફરિયાદ કરી છે? સૌથી સારો મેમ્બર હોય તમારા લાલન. ખરેખર એટલી બધી કૃપા ઠાકોરજી કરે છે. અને વલ્લભની આડેથી કે આપણે વલ્લભની આડેથી કે પ્રભુ આપ આરોગજો, પ્રભુ આપ આમ કરજો, પેલો કરજો, ને અમારે હસી હસી દૂધ પીવત ના થાય. ઠાકોરજી કેવું આમ તમને લાલન બિરાતું તો દેખાય, પ્રસન્નતામાં હસતા હોય એટલે લાલન કેટલી કૃપા કરે છે. આજે પણ ઠાકોરજી વલ્લભની આડેથી એટલી કૃપા કરે છે, સાંકેતિક રૂપમાં આપણા બધા સાથે વાતો કરે છે, પણ આપણે સમજી શકતા નથી. જો ગુસાઈજી પધારે ત્યારે વચન લીધું હતું કે હવે આ બોલતા નહીં, તો ગુસાઈજીને ખબર હતી, કારણ કે એકવાર મારો લાલન બોલ્યો ને તો આ લોકો છોડશે નહીં, એટલે વચન લઈ લીધું કે આ બોલતા નહીં. પણ સાંકેતિક રૂપમાં ઠાકોરજી આજે પણ બોલે છે, પણ આપણે સમજી શકતા નથી હોતા. તમારે ક્યાંય જવાની ઉતાવળ હોય ને તમે વિચાર કરો આજે લાલનને ફટાફટ વસ્ત્ર શિંગાર ધરી દેવા છે, પછી જો અમારા લાલન શું લીલા કરે એ તમને જલ્દી મળે જ નહીં શિંગાર, અને ધરવાની કોશિશ કરો તો વડા કરી નાખશે. એ સાંકેતિક રૂપમાં તમને આજ્ઞા કરી છે કે તારું મન મારામાં રાખ, લૌકિકમાં નહીં. કેટલી બધી કૃપા કરતા હોય છે, આપણે સમજી નથી શકતા હોતા. ડગલે ને પગલે તમે જુઓ અમારા લાલન કેવી બધી કૃપા કરે છે. તમારા ઘરમાં જ્યારે જે છલકાઈ જાય ત્યારે માનવાનું કૃપા થઈ છે. ઘણા લોકો ખાલી થઈ જાય તો રાજી, અરે મેં કે ખાલી થવામાં રાજી નહીં, તો છલકાઈ જવો જોઈએ. કારણ કે ઠાકોરજીના હસ્તમાં પદ્મનું ચિહ્ન છે. જેટલી વાર સ્પર્શ થાય ને એ વસ્તુ અભિવૃદ્ધિ થાય, ઓછું ના થાય. આપણે ત્યાં શ્રી મહાપ્રભુજીને એક વૈષ્ણવ પૂછ્યું કે ઠાકોરજી પ્રસન્નતાથી આરોગ્યા છે ક્યારે ખબર પડે? ત્યારે વલ્લભ એ જ આજ્ઞા કરી કે તમે નિત્યને એકનું બનાવ્યું હોય અને અચાનક બીજા વૈષ્ણવ આવી જાય અને બધાને મહાપ્રસાદ મળે છતાં પણ વધી જાય, ત્યારે માનવાનું ઠાકોરજી પ્રસન્નતાથી આરોગ્ય છે, ઘટે નહીં. એટલે આ બધી ભગવત કૃપા છે. આપણે એ બધું સમજવા લાગીશું ને તો બહુ આનંદ આવશે. આપણું મન ઠાકોરજીમાં લાગી જશે. ચાકો મન લાગ્યો ગોપાલ તાહી ઓર કહેશે. પછી તમને લૌકિક છોડવાનું નહીં કહેવું પડે, આપોઆપ છૂટી જશે. તમારી રુચિ અલૌકિકમાં આવી જશે. ક્યોંકિ જ્યાં સુધી પ્રેમ નથી થયો ને પ્રભુમાં અને સત્સંગમાં, ત્યાં સુધી અન્યત્ર રુચિ રહેશે. પ્રલોભનોમાં આકર્ષણ થાય, પણ પછી કોઈ પ્રલોભન તમને ખેંચી નહીં શકે, કારણ કે તમને દ્રઢ થઈ ગયા હોય. કારણ કે તમને સમજાઈ ગયું કે અમૃતપાન છે, સત્સંગ કોઈ સાધારણ વસ્તુ નથી. એટલે તમારી આસક્તિ, રુચિઓ ઓટોમેટિક ત્યાં થવા લાગે. તમે ક્યાંય બી ગયા હોય તમારું સ્મરણ ઠાકોરજીનું આવવા લાગે. એટલે એવી સ્થિતિ આ સત્સંગ દ્વારા થાય છે. શ્રી વલ્લભનું, સર્વોત્તમજીનો પાઠ કરવાથી પણ તમારી અંદર દ્રઢતા આવે ને જ્ઞાન ખુલી જાય તમારું કે હું અલૌકિકનો જીવ છું, હું વલ્લભનો જીવ છું, હું અન્યત્ર ભટકવાનો જીવ નથી. જેમ હમણાં કીધું ને, બહોત દિના ભટકત ફિર્યો કछु ન આયો હાથ, જબ વલ્લભ સુમર્યો તબી पर्यो पदारथ हाथ श्री वल्लभ पर्यो पदारथ हाथ। તો જ્યારે જીવ ભટકતો હોય છે ને એના હાથમાં કશું નથી આવતું, પણ એક શ્રી વલ્લભનો આશ્રય પકડીને બેસીને દ્રઢ કર બાહ ગહાવે. શ્રી વલ્લભ એકવાર હાથ પકડે છે ને ક્યારે છોડતા નથી. માટે શ્રી વલ્લભનું એવું અલૌકિક સ્વરૂપ છે. અને આગળ આજ્ઞા કરે છે, કલે કાલત મચ્છન્ન દ્રષ્ટિત્વા વિદુષામપી સંપ્રસ્તવ્યસ્તસ્ય મહાત્મયમ સમભૂતભુવિ. કલિકાલ, સુંદર આજ્ઞા કરી કે કલિકાલમાં જે બચવાનું કોઈ સાધન હોય તો શ્રી વલ્લભનું નામ છે. એ વલ્લભ સાખીમાં પણ છે ને, કલયુગ ને સબ ધર્મ કે દ્વારે રોકે આય, વલ્લભ ખિડકી પ્રેમ કી નિકસ જાય સોઈ જાય. શ્રી વલ્લભ નિકસ જાય સોઈ જાય. તો કલિકાલની અંદર કેવલ વલ્લભ નામની ખિડકી બચી છે. જેના મુખ ઉપર વલ્લભ વલ્લભ ચાલુ છે ને એના ઉપર 100% કૃપા થવાની છે. જે વલ્લભના આશ્રય આવીને બેસી ગયો છે અને કોઈ સાધન નથી આવડતું, જેમ નાવમાં આવીને બેસી ગયો, નાવિક ચલાવતો એમ પાર નીકળી જાય. વલ્લભના આશ્રયમાં આવીને બેસી ગયો છે કે મને તો કશું આવડતું નથી, બસ હું આપનો જીવ છે એટલું જાણું, મેં વલ્લભ કા દાસ હું. દાસ ધર્મ જેની અંદર આવી ગયો એને પુષ્ટિ માર્ગમાં જીતી ગયો. પણ એ પોતાને ક્યાંક ને ક્યાંક સીમિત કરી દે ને તે એટલા પૂરતો સીમિત રહેશે. પણ દાસ ધર્મ એ છે કે બધામાં દાસ એ ખાસ હોય છે વલ્લભનું.
બધામાં કે હું વલ્લભનો દાસ છું, એને બધા ડિપાર્ટમેન્ટમાં લાગુ પડી જાય. જેમ કૃષ્ણદાસ મેઘન અડસાનીજી કે મેં વલ્લભ કો દાસ હું, એ વલ્લભના ખાસ હતા, એ વલ્લભની પાસ હતા, અને એની અંદર એટલી બધી શક્તિઓ હતી કે તમે કલ્પના ન કરી શકો. કૃષ્ણદાસ મેઘન એ મોટી મોટી શિલાઓને તમે બદ્રી કેદારમાં જો હજી પણ પડી છે, શિલાઓને રોકી દેવાની શક્તિ. વાસુદેવ છકડા જે 500 સૈનિકોને હરાવી શકે છે, એ હાથ છોડાવી નથી શકતો કૃષ્ણદાસ મેઘન જોડે. આવી બધી શક્તિઓ ક્યાંથી આવી? વલ્લભનો દાસ બનવા માટે. અને એનામાં એટલી બધી અપાર શ્રદ્ધા કે આ વલ્લભ એ મારા ઈશ્વર છે. એના ગુરુએ જ્યારે પૂછ્યું કે શું પ્રમાણ છે તારા વલ્લભ ઈશ્વર છે, એણે હાથમાં અંગારો લીધો. એણે કીધું કે જો મારા વલ્લભ સાક્ષાત ભગવાન ન હોય તો મારો હાથ બળીને ભસ્મ થઈ જાય. અને હાથમાં અંગારો લીધો અને કહેવા લાગ્યો શ્રી વલ્લભ વલ્લભ વલ્લભ. અને એને કંઈ પણ વાળ વાંકો નથી તો એનો ગુરુ પણ માની ગયો તારા વલ્લભ તો ઈશ્વર છે. માટે કલિકાલની અંદર જ્યારે ભગવત નામ લેવાનું મુશ્કેલ થઈ ગયું છે, કહેવાય છે કે ચારે યુગોમાં કલયુગમાં ફાયદો એટલો છે કે ભગવાનનું નામ લેવા માત્રથી ઉદ્ધાર થઈ જાય. પણ તમે નામ લઈને તો જુઓ, લોકો નામ નથી લઈ શકતા. તમે જુઓ તો મોબાઈલોમાં આજકાલ લાંબી લાંબી ચેટિંગ ચાલતી હોય અને છેલ્લે જ્યારે જય શ્રી કૃષ્ણ હતા JSK કરીને મૂકી દેશે. પણ આ જ હતું કામનું ભગવાનનું નામ તારવાનું, પણ લોકો નથી લઈ શકતા. કલિકાલની અંદર ખાલી શ્રી કૃષ્ણ બોલવાનું છે, જય શ્રી કૃષ્ણ બોલે તો નથી બોલી શકતા. કલયુગની આ વિકટ પરિસ્થિતિ છે કે બીજું બધું બોલવાનું બોલશે, પણ જ્યારે પાઠ કરવાના જે આ પાઠ હમણાં થાય કે નહીં, પેલો થાય કે નહીં, આ ધોળ ગવા, અરે પણ ભગવાનનું નામ તારવા વાળું લઈ લો ને ભાઈ. એમાં બધું પરમિશન લેવા આવશે ને લૌકિક એટલી ચર્ચાઓ કરતા હશે, કલાક કલાક રસ્તામાં કોઈ મળી ગયું એક કલાક ખપાવી નાખશે. અરે ભાઈ પણ એમાં કોઈ ફાયદો નથી. તમે પ્રભુનું નામ લો, ભાવ અભાવ અલખા આલસુ રામાયણમાં પણ કીધું છે અને ભાગવતજીમાં પણ કીધું. સંકેત્યમ પરિહાસ્યમ વા, સંકેતમાં પરિહાસમાં પણ જો ભગવાનનું નામ તમારા મુખ ઉપર આવે છે તો તમે તરી જશો. પણ લોકોને નથી નીકળતું. જૂના વખતમાં તો આપણે એવા જૂના લોકોને જોઈએ છે, ઉઠતા બેઠતા આમ ભગવાનનું નામ મોઢામાં લેતા, બગાસો આવે તો પણ ભગવાનનું નામ મોઢેથી, એવા ઘણાને મેં જોયા છે કે વાતે વાતે ભગવાનનું નામ લે. એ સારી વસ્તુ હતી. હવે બધું છૂટતું જાય છે. હવે તો નામો પણ લોકોના ઘરમાં એવા થઈ ગયા છે કે કંઈ બોલાવા જેવા નથી હોતા. પેલા તો નામ પણ ઘરમાં એવા રાખતા કે આમ ભગવાનનું નામ લેવાય, શ્યામ રાખે, રામ રાખે, કૃષ્ણ રાખે. હવે તો શી ખબર કયા નામ હોય છે. એટલે આ જે પ્રભુનું નામ કલિકાલમાં કોઈ પણ રીતે નીકળવું જરૂરી હોય છે. હવે એક ભાઈને ત્યાં અમારો મુકામ હતો, આ સત્ય ઘટના છે. હવે એના ફ્લેટમાં મુકામ હતો અને એ ભાઈની આદત હતી હરી 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 હરી. બહુ સારી આદત કહેવાય. વાત થાય ને હરી હરી મેં તો બહુ ભગવાનનું નામ લે છે, સારી આદત છે વાતે વાતે. પછી એના ત્યાંથી મુકામ ઉઠ્યો અને પછી અમે વિજય થવાના હતા અને પછી ઉપર જોઈને કે હરી 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 મેં તો હવે જોવું પડશે ઉપર ક્યાંથી હરી હરી. ઉપર જો તો એમના વાઈફ ઊભા હતા. પછી ખબર પડી એમના વાઈફને બોલાવવાનો કોડ હરી હરી રાખ્યો હતો. કંઈ નહીં, પણ જે રીતે પણ ભગવાનનું નામ તો નીકળે છે ને કલિકાલમાં, જે રીતે ભગવાનનું નામ લેતા રહેવાનું બહુ જરૂરી છે કે તમે કોઈ પણ રીતે તમારા મુખ ઉપરનું ભગવાનનું નામ આવે તો તમે કલિકાલના પ્રભાવથી બચી શકો. એટલા માટે આ પ્રભાવ જરૂરી છે. અને જો આ લોકોના મુખ ઉપર જલ્દી આવતું નથી હોતું ભગવાનનું નામ. કલિકાલ એટલો વિકટ થઈ ગયો છે, લોકો હજારો વાતો કરી લેશે પણ ભગવાનનું નામ જલ્દી નહીં બોલે. હવે એક માજી હતા, બહુ વયોવૃદ્ધ હતા. હવે એના 4 છોકરાઓ. એને ચિંતા થઈ ગઈ, એ લોકોને ટેન્શન થઈ ગયું કે અમારા માજી હરિશરણ થવાના છે, કંઈક ભગવાનનું નામ નીકળે તો આનો ઉદ્ધાર થાય. ના નીકળે તો ના. જો બધું સહેલું નથી હોતું ભગવાનનું નામ મુખ ઉપર આવું, સત્સંગમાં આવું. બહુ ભાગ્યશાળી જ આ બધું કરી શકે, સત્સંગ કરી શકે, ભગવાનનું નામ બોલી શકે. એટલે માજી એને પ્રયાસ કર્યો કે કંઈક ભગવાનનું નામ બોલે. એટલે એને ઉઠાવીને જ્યાં મંદિર હતું ખાટલા સાથે ઉઠાવીને રાખવામાં આવ્યા. એક પૂછીશું તો બોલશે ભગવાનનું. પૂછ્યું માજી બોલો આ શું છે? કે જો જ્યાં ગામ હોય ને ત્યાં આવું હોય. પણ તો ભગવાનનું નામ તો બોલો. અને થયું કે હજી કંઈક કોશિશ કરીએ, ખાટલા સાથે ઉઠાવીને ભગવાન આગળ રાખ્યા. તો પૂછીશું કે હવે આ કોણ છે બોલો, તો કંઈક તો બોલશે. માજી કીધું જો ગામ હોય ત્યાં આવું હોય ને આવું હોય ત્યાં આવા જ હોય. ના બોલે તો ના જ બોલે ભગવાનનું નામ. છૂટી ગયા માજી. માજી જતા રહ્યા, પહોંચી ગયા. હવે છોકરા વિચાર કરો ક્યારે ભગવાનનું નામ તો બોલ્યા નથી. હવે આ માજીનું કલ્યાણ કેમ થાય?
ને થયું કે આ અસ્થિ વિસર્જન છે ને આપણે હરિદ્વારમાં જઈને કરીએ તો કંઈક સદગતિ થાય. હવે જો ભગવાનનું નામ નથી લેતા તો કેટલું અઘરું થઈ જાય છે એ હવે સમજવાનું છે. એને થયું કે ગુજરાતથી નીકળ્યા હતા અને થયું કે રસ્તામાં દિલ્હીમાં અમારા સગા છે ત્યાં રોકાઈને પછી જઈશું. રોકાયા હતા. હવે એ બધું ખાવા પીવાના બધા વાસણો એમના ચોખ્ખા કરતા હતા. એ બેનને ત્યાં રોકાયા હતા. એને થયું કે આમાં કંઈક લોટામાં કંઈક છે આ ચોખ્ખું કરી દઉં. એણે એ નાખી દીધું. પછી બધા જોયું કે અમારા માજીની અસ્થિ હતી કે એ તો મેં નાખી દીધું. ઓ કે અમારા માજી. પછી થોડું ઘણું વીણીને ડબ્બીમાં છુપાઈને નાખી લીધું કે અમારા માજીને ગમે તેમ ઉદ્ધાર કરવાનો છે, જે આવ્યું હાથમાં અને ઉપર પહોંચાડવાની છે ભગવાન પાસે. હવે હરિદ્વાર ગયા. એ કે છુપાઈને છોકરા વિચાર કરો બધું બતાવતું નથી હવે કોઈને કે ક્યાંક પાછું કંઈક જતું રહે. ચૂપચાપ બધાએ ડૂબકી મારીને પધરાઈને હાસ કરીને પાછા દિલ્હી આવ્યા. અને કે બહુ શાંતિ થઈ ગઈ, અમારા માજીનું કંઈક તો કલ્યાણ થયું, અમે ડબ્બી પધરાઈને. એટલે પછી જેના ઘરે રોકતા તે બેને કીધું મારા ઉપર ગંગા મૈયાને બહુ કૃપા થઈ. એમ કે શું થયું? અરે શું વાત જવા દે, જોરદાર કૃપા થઈ છે. કે શું કૃપા થઈ? હું જ્યારે ડૂબકી મારતી હતી ગંગા મૈયા કરીને મારા હાથમાં એક આ ડબ્બી આવી. કઈ ડબ્બી? બતાવો. અમારા માજી. એટલે આ પાછા આવી ગયા. કલ્યાણ કેમ થશે આનો? જો ભગવાનનું નામ લેતા રહેવાનું કલિકાલ છે. એટલે અમે કહીએ છીએ કે આ બધું જરૂરી છે કે જે રીતે પણ મુખ ઉપર આવે પ્રભુનું નામ લેતા રહો તો આપણું કલ્યાણ થાય, ઉદ્ધાર થાય. બાકી તો અઘરો વિષય છે. કેટલો લાખ કોશિશ કરે છે તો પણ કલ્યાણ નથી થતું. એટલે બહુ સુંદર કલિકાલની અંદર સમજાવ્યું કે પ્રભુનું નામ બહુ આવશ્યક છે કે આ વિપરીત છે કલિકાલ. મહાન રાજા પરીક્ષિત જેવાની પણ બુદ્ધિ બદલાઈ ગઈ કે જેને ગર્ભમાં ભગવાને દર્શન આપ્યા છે. હવે કલિકાલનો સ્પર્શ થયો તો એને લાગ્યું કે આ ઋષિ મુનિ તપ નથી કરતા, ઢોંગ કરે છે અને સર્પ નાખીને આવી ગયો. વિચાર કરો, આટલો મહાન રાજાની બુદ્ધિ બદલાઈ શકે તો સામાન્ય જીવનું તો ક્યાં કક્ષા છે? કલિયુગમાં બે વસ્તુનું ખાસ ધ્યાન રાખજો, સંગ દોષ અને અન્ન દોષ. ખોટી સોબતથી બચવું કે જેને ભાવ ન હોય ભગવાનમાં, વલ્લભમાં, શ્રીનાથજીમાં, યમુનાજીમાં, એનો સંગ નહીં કરવો. કારણ કે એ તો બગડેલો છે ને તમને પણ બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખશે. એટલે કલિકાલમાં સંગ દોષ બહુ પ્રભાવશાળી છે. સારા વૈષ્ણવનો સંગ કરો, કંઈ ના થાય તો અહીંયા હવેલીમાં આવીને બેસી જવાનું, કોઈ સારી સોબત તો મળે, તમારો ભાવ વૃદ્ધિ થાય. એટલે સારો સંગ રાખજો ને સારું અન્ન ખાજો. હવે જો ખોટી જગ્યાએ આપણે અન્ન ખાઈ લઈએ ને તો પણ જેવું અન્ન એવું મન, આપણી બુદ્ધિ બદલાઈ જાય. ના આવવાના વિચારો આવવા લાગે. એને એમ થાય કે હું પેલી જગ્યાએ ફરી આવું તો મજા આવશે, પેલી જગ્યાએ ફરી આવું તો મજા આવશે. આપણે પેલું અન્ન ખાધું હોય ને, પણ તમે મહાપ્રસાદ લીધો એમ થાય ના ના હું સત્સંગમાં જાઉં, હું દર્શનમાં જાઉં, બીજું બધું તો લૌકિક ચાલ્યા કરે, એમાં તો કંઈ સાર નથી. એવા સારા સારા વિચારો ને મહાપ્રસાદ લીધો બહુ સરસ વિચાર આવે. નહીં તો કંઈક બીજું ખોટું ખવાઈ ગયું ને અસમર્પિત, એવું થાય કે ના હું બહાર ફર્યો તો સારું, આજે પેલી પાર્ટીમાં જઈ આવું તો સારું, આજે ત્યાં જઈ આવું તો સારું. પણ એટલે આપણે ત્યાં મહાપ્રસાદનો મહિમા છે કે જેવું અન્ન એવા વિચાર આવે અને આપણને ઈચ્છા થાય કે ના ના આજે તો હું સત્સંગ કરી લઉં તો બહુ સારું, બીજા 10 કામ પડતા મૂકીને ના ના આજે ભગવત સેવા કરી લઉં તો સારું. આપોઆપ તમારું આકર્ષણ વધવા લાગે, કહેવાની જરૂર ન પડે. ત્યારે માનજો કે અમારે આ સત્સંગની અસર થઈ છે, ભગવત કૃપાની અસર થઈ છે, મહાપ્રસાદની અસર થઈ છે. અત્યારે સદવિચાર પણ ક્યાં આવે છે? એટલે શાસ્ત્રોએ પણ લખ્યું છે શુભસ્ય શીઘ્રમ. જો માણસને એવું થાય કે આજે મારે એવું ડોનેશન આપી દેવું છે કે હવેલીનું બધું કામ હું જ પતાવી દઉં, પણ પછી કાલ સવારે દુસ્સંગ થાય એનું મન બદલાઈ જાય. એટલે શાસ્ત્ર પણ કહે છે કે શુભસ્ય શીઘ્રમ. સારો વિચાર આવે પૂછવાની જવાનું હું કરી લઉં કે નહીં કરી લઉં, હવેલીમાં સેવા આપી દઉં કે પૂછવું કરી લેવાનું. માણસ બીજી જગ્યાએ ખર્ચો કરવા જાય છે ત્યારે પૂછવા આવે છે, પણ સત્કર્મ કરવા જાય ત્યારે બધાને પૂછ્યું કરું કે નહીં. અરે ભાઈ કરી લે ને પુણ્ય જ કમા, આ જ કામ છે સાચું. તો એટલે આપણા આ બધા ધામોનું નિર્માણમાં જોડાવું પણ જરૂરી હોય છે આપણાથી. કારણ કે જો પોતાનું ઘર તો સૌ બનાવે પણ ભગવાનનું ધામ જે બનાવે ને એને અમારા ઠાકોરજી યાદ રાખે. એ સત્કાર્ય છે કે ભગવદ સેવા કરવી. અને આપણે જોડાયા હોય તો એમાં ફાયદો આપણો છે કે જો આવનારી પેઢીઓ પણ પ્રેરણા લે કે અમારા બા બાપુજી સેવામાં જતા હતા, એક સંસ્કારોનું નિર્માણ થાય. ભલે અત્યારે હાજર ના હોય પણ એ વોચ રાખતા અમારા બા બાપુજી ક્યાં જાય છે. તમે હવેલીમાં જતા સેવા આપી હોય, તમારી તકતી લાગેલી હોય, નામ હોય તો આજે નહીં તો આવતી પેઢીઓ ક્યાં ને ક્યાં તમારી ભક્તિ ઉજાગર થશે અને સારા સંસ્કારો પડશે. અત્યારે આ સમાજમાં જરૂરી છે સારા સંસ્કારોની. આ એક ધામ હોય, એક યુનિવર્સિટી જેવું છે કે આપણને ઉત્સવ તહેવારની ખબર પડે, સારા સંસ્કારો સદવિચારો બધી ખબર પડે, આપણા રીત રિવાજોની ખબર પડે. એટલે ખૂબ જ આવશ્યકતા છે
कि आ बधा धाम और सुंदर थी सुंदर આપણે આનું નિખારીએ और અદ્ભુત બનાવી આપણને ગૌરવ થાય કે જો આપણી હવેલી છે એવું સુંદર સજાવી સુંદર રીતે ચાલુ થાય આનંદની વાત છે કારણ કે આવશ્યકતા છે આજે અમેરિકા જેવા વિકસિત દેશોમાં આવું સારું પોષણ મળતું રહે સત્સંગ મળતું રહે એટલે આપણે બધા જોડાઈએ ત્યારે જ આ કામ થાય જો ગોવર્ધનને ઉઠાવવાવાળા તો ભગવાન હતા પણ ટેકો બધાએ લગાવે આપણે પ્રયાસ કરીશું તો પૂરું ઠાકોરજી કરાવશે પણ જોડાવું જરૂરી હોય છે જેની જેવી શક્તિ જેની જેવી ભક્તિ પણ આપણે જોડાઈએ જ નહીં તો ઠાકોરજીને આનંદ ના આવે ઠાકોરજી કે અરે મારું ધામ બને છે દરેકે પોતાની ભક્તિ શક્તિ પ્રમાણે કંઈ ને કંઈ જોડાવવું જોઈએ કારણ કે વૈષ્ણવનો ધર્મ છે જોડાવો સારા કાર્યમાં જોડાવો એટલે આપણને પણ આત્મસંતોષ થાય જો અમુક જગ્યાએ આપણે ખર્ચો કરીએ તો આપણે આત્મસંતોષ થાય કે આ મેં કંઈક કર્યું આજે પ્રત્યેક વૈષ્ણવના મનમાં એવા મનોરથો જાગતા હોય કે હું કંઈક મનોરથ કરાવું તો સારું જો એક વસ્તુ ખાસ તમારે સમજવાની છે દરેક વૈષ્ણવ ભલે તમે સાધારણ પોતાને સમજતા હોય પણ હું વલ્લભના સેવકને કોઈને સાધારણ સમજતો જ નથી મનમાં મનોરથો દરેક જગાવવા જોઈએ કે મારે ઠાકોરજીને આ મનોરથ કરવો છે મારે આમ લાલ લડાવવા છે પેલું પછી જો પૂરા કેવા ઠાકોરજી કરાવે છે પણ મનોરથ જગાડે જ નહીં તો પૂરા શું કરાવે ઘણા એવું કે જે કોઈ મારો મનોરથ પૂરો પણ તું મનમાં જગાડ તો પૂરા કરે ને આજે ભક્તાભિલાષા છે પ્રભુ ભક્ત કોઈ અભિલાષા કરે તો પૂરી કરે ને એટલે મનોરથ તો હું કહું છું દરેક વૈષ્ણવ મનમાં જગાવ મારા પ્રભુને આમ લાલ લડાવવા છે આમ કરવું છે પેલું પછી પૂરા જો ઠાકોરજી કેમ કરે છે માટે સુંદર આનંદ થયો પુનઃ પધારો આ સ્થાનની અંદર ખૂબ જ સુંદર બધું સંચાલન બધા કરી રહ્યા છે અને આને નિયમિત રૂપે પણ ચલાવી રહ્યા છે અભિપૂજી ઉપક્રમ નથી છતાં પણ એટલે એ પણ આનંદની વાત છે તો અહીંયાના બધા જે ટ્રસ્ટીઓને કાર્યકર્તાઓને પણ ખૂબ ખૂબ આશીર્વાદ આપીએ છીએ કે આવું સુંદર ચલાવી રહ્યા છે અને આગળ ઠાકોરજીની કૃપાથી ઓર સુંદર આનું ઠાકોરજીનો વૈભવ વધે પુષ્ટિમાર્ગનું ગૌરવ વધે વૈષ્ણવને લાભ મળે એવી શુભકામના આપીએ છીએ કે વધુથી વધુ લોકો આનો લાભ લે એવી જ મંગલ કામના સાથે અમારા વખતે નહીં વિરામ આપીએ છીએ श्री गिरिराज धरण की जय। सब आरती उतारो मेरे लालन की, सब आरती उतारो मेरे लालन की, मेरे लालन की, मेरे लालन की। सब आरती उतारो मेरे लालन की। मात जशोमती करत आरती, गिरिधर लाल गोपालन की। सब आरती उतारो मेरे की। कंस निकंदन जय जगवंदन, कृष्ण कृपाळु दयालन की। सब आरती उतारो मेरे लालन की। सब आरती लालन की। ब्रज जन मिली सब मंगल गावत, छवि निरखत नंद लालन की। सब आरती उतारो लन की। मोर मुकुट पीतांबर कुंडल, मोर मुकुट पीतांबर कुंडल, मुख पर लाली गुलाबन की। सब आरती उतारो मेरे की। मोतन मालती और छटारू, गिरिधर लाल गोपालन की। सब आरती उतारो मेरे लालन की।
कृष्ण दास बलि आरी छवि पे कृष्ण कन्हैया लालन की सब आरती उतारो मेरे लालन की, मेरे लालन की, मेरे बालन की सब आरती उतारो मेरे लालन की। कृष्ण कन्हैया लाल की जय, गिरिराज धरण की जय, गोवर्धन नाथ की जय, श्याम सुंदर श्री अमने महाराणी की जय, आचार्य श्री महाप्रभु जी की जय, परम दयाल श्री गुसाई जी प्यारे की जय। હવે આપણે જે જેની આરતી કરીશું।